જો આપણે વડાપાઉંનું બેટર તૈયાર કરી લીધું છે. હવે વડા તરવાની તૈયારી કરી છે. તો ચલો ફટાફટ આપણે વડા તરી લઈ. જો અડધા વડા તરાઈ ગયા છે અને અડધા બાકી છે. મરચાની પટ્ટી તૈયાર છે. 3 પ્રકારની ચટણી બનાવી નાખી છે. અને હવે આપણે વડા તરી લઈશું અને ધન્વીબેનની ખ્વાહિશ પૂરી કરી દઈશું. તો ચાલો હવે આપણે પાઉં લઈ લીધું છે અને પાઉંને કટ કરી અને ગ્રીન ચટણી લગાડી દઈશું. પછી એક માંડવીને દાણાની જે ચટણી આવે છે ખાટી મીઠી, એ ચટણી લગાડી દેવાની છે. ચલો એ લગાડી દઈશું જેથી તીખું, ખાટું અને મીઠો બધો સ્વાદ આવી જાય. તો ચાલો હવે આપણે મીઠી ચટણી લગાડી દીધી, જે રેગ્યુલર ખજૂર અને આંબલીની હોય એ. અને હવે વડું મૂકી દઈશું અને આપણે આપી દઈશું ધન્વીને ટેસ્ટ કરવા માટે. તો ધન્વીબેન ટેસ્ટ કરશે. ધનીબેનને કેવું